હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે ઘેવરની રેસીપી લઈને આવી છું. બહુ જ ફાઇન ઘેવર થયા હતા. વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આ ઘેવર મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા હતા. મારા ચાર એકદમ પરફેક્ટ અને સરસ થયા હતા. એક જ મારો બગડ્યો હતો, તૂટી ગયો હતો. એવી મારી એક જ મિસ્ટેકના કારણે એ હું આગળ તમને કહું કે મેં શું મિસ્ટેક કરી હતી. તો આ ઘેવર બનાવવા માટે પહેલાં એક વાસણ લેવાનું છે. આમાં છે ને મેઝરમેન્ટ તમે એક્ઝેક્ટ રાખજો, બધું પરફેક્ટ મેઝરમેન્ટ સાથે જ કરજો, તો જ સરસ ઘેવર થશે. હવે એક વાસણમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું છે, મેલ્ટેડ ઘી લેવાનું છે. અને એમાં 4થી 5 બરફની ક્યુબ ઉમેરી દેવાની છે. એટલે મેલ્ટેડ ઘી અને બરફ મિક્સ થશે, એટલે આવી રીતે જામી જશે. એટલે હલાવીને પહેલાં આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. અને પછી છે ને બરફ નીકાળી લેવાનો છે, એક્સેસ પાણી બધું નીકાળી લેવાનું છે. અને પછી છે ને આને 5 મિનિટ ફેટી લેવાનું છે. એટલે સરસ ક્રીમી ટેક્સચર આવી જાય. આનું મિક્સચર એકદમ ક્રીમી થઈ જવું જોઈએ. આવી રીતે 5 મિનિટ ફેટી લેવાનું, સરસ રીતે ફેટી લેવાનું. આવી રીતે પછી એકદમ ક્રીમી ટેક્સચર આવી જાય. પછી તેની અંદર 1 કપ એક્ઝેક્ટ મેંદો લેવાનો છે. 1 કપ મેંદો, 1/4 કપ ઠંડુ દૂધ અને 2.5 કપ ઠંડુ પાણી. એકદમ ઠંડુ પાણી અને દૂધ એકદમ ઠંડુ રાખવાનું છે. અને એક્ઝેક્ટ 1 કપ મેંદો લેવાનો છે. હવે આને કઈ રીતે કરવાનું? થોડોક મેંદો ઉમેરવાનું, થોડુંક દૂધ ઉમેરવાનું, થોડુંક મેંદો ઉમેરવાનું, થોડુંક દૂધ ઉમેરતું જવાનું. અને આવી રીતે હલાવતા જવાનું, ઉમેરતું જવાનું અને હલાવતા જવાનું. એટલે આમાં ગુટલી ના રહે. જો કે તો બી ગુટલી મારે થોડીક રહી ગઈ હતી, એ આગળ હું બતાવું છું તમને. આવી રીતે મિક્સ કરતું જવાનું. 1/4 કપ દૂધ પૂરું થાય ને પછી આ પ્રોસેસ પાણી સાથે કરવાનો છે. પણ આ 2 કપ એક્ઝેક્ટ પાણી લેજો અને એકદમ ચીલ્ડ લેજો તમે. અને દૂધ પૂરું થઈ જાય પછી પાણી સાથે પાણી અને મેંદો મિક્સ કરતું જવાનું, હલાવતા જવાનું, હલાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું. તો બી ગુટલી રહી જશે, પણ આપણે આને ગાળી લઈશું એટલે વાંધો નહીં આવે. આવી રીતે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બધું પાણી ઉમેર્યા પછી બહુ હલાવવાનું નથી. એને થોડુંક બસ મિક્સ કરી લેવાનું છે, એટલું જ. મિક્સ કર્યા પછી તેને છે ને સ્ટીલની ગળણીથી ગાળી લેવાનું છે. આવી રીતે ગાળી લઈશું ને એટલે બધી ગુટલી નીકળી જશે. આને બી સરખું ગાળી લેવાનું, એટલે જો આવું મિક્સચર થઈ જશે. હવે આ મિક્સચરને સહેજ બી ગરમ નથી થવા દેવાનું, તેને ઠંડુ રાખવાનું છે. એટલે ફ્રીજમાં થોડીક વાર સેટ કરવા મૂકી દેવાનું. પછી જ્યારે ઘેવર પાડવા હોય ને ત્યારે બી આ તપેલીની બરફ નીચે રાખવાનો, બરફની ઉપર તપેલી રાખવાની. વાસણ જેવી તમે લો ને એ બરફ નીચે રાખવાનું. હવે આવી રીતે એક મેં તપેલી લીધી હતી, પણ મેં શું ભૂલ કરી કે મેં આની અંદર કાંઠો મૂકી દીધો હતો. કાંઠો છે ને કઢાઈમાં કરો ને તો જ મૂકવાનું, તપેલીમાં કરો ને તો કાંઠો નહીં મૂકવાનો. મેં આમાં કાંઠો મૂક્યો ને એ જ મારી મિસ્ટેક હતી. આ મારો સેકન્ડ ઘેવર છે. ફર્સ્ટ ઘેવર મારો તૂટી ગયો તો એ હું બતાવીશ તમને. આવી રીતે જ કરવાનું છે. પહેલાં તેલ ગરમ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. સ્લો પણ નથી રાખવાની કે ફાસ્ટ પણ નથી રાખવાની, એકદમ મીડિયમ ફ્લેમ પર આવી રીતે 3 કે 4 ચમચા જેટલું ઘેવર પાડવાનું છે. ટીપું ટીપું કરીને જ પાડતું જવાનું છે. પહેલાં છે ને 1 ચમચી જેટલું તમારે ટ્રાય કરી જોવાનું. આ બાજુમાં એ સાઈડમાં ખસતું જશે, વચ્ચે જ તમારે ઉપરથી પાડવાનું છે. આવી રીતે જે આ મારો સેકન્ડ ઘેવર છે, મારો ફર્સ્ટ તૂટી ગયો હતો. આવી રીતે પછી છે ને થઈ જાય ને એટલે નીકાળી લેવાનું. આવી રીતે પાડતું જવાનું, એક ટીપું જ પાડવાનું. 4 ચમચા જેટલું હું લેતી હતી. એક્ઝેક્ટ 1 કપ મેંદામાંથી 5 ઘેવર થાય છે. 4 ચમચા જેટલું મેં લેતી હતી. આવી રીતે ટીપું ટીપું પાડતી હતી, વચ્ચે વચ્ચે જ પાડવાનું છે. સાઈડમાં એની જાતે જ ખસતું જશે અને ફ્રાય થતું જશે. અને સાઈડમાંથી દાળ છૂટી કરી લેવાની ચપાથી. અને છે ને આવી રીતે ચમચીથી ઉપર બી તેલ ઉમેરતું જવાનું, તેલ ઉપર એ કરતું જવાનું, એટલે ઉપરથી બી ફ્રાય થઈ જાય, કાચું ના રહે. જો આ મારો ફર્સ્ટ ઘેવર હતો ને આ તૂટી ગયો હતો. મેં કાંઠો મૂક્યો હતો ને એટલે પછી મેં કાંઠો નીકાળી લીધો હતો. પછીના 4 બહુ જ મસ્ત થયા હતા. અને એમાં છેલ્લો ઘેવર તો બહુ જ મસ્ત થયો હતો. આ જો આ એકદમ, અને તમે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે કરશો ને તો સાચીકમાં થશે. અને આવી રીતે તળવાનું છે, મીડિયમ ફ્લેમ પર જ આવી રીતે થવા દેવાનું છે. પછી દાળ થોડીક છૂટી કરી લેવા. પછી આવી રીતે મેં ચમચીથી કાઢી લીધી હતી. આ છેલ્લો ઘેવર હતો. પછી 4 ઘેવર રેડી થઈ ગયા. પછી હવે એને રબડી કરીશું. રબડી કરવા માટે 500 ml દૂધ લીધું હતું.
ફૂલ ફીટ દૂધ લેવાનું છે, એકદમ કાચું ફૂલ ફીટ દૂધ લીધું, ગરમ કરવા મૂકી દીધું, થોડીક કેસર મેં જોડે ઉમેરી દીધી હતી. તમે લોકો કેસર પાછળથી ઉમેરી શકો છો. 10-15 મિનિટ ઉકળી ગયા પછી મેં એમાં 200 ગ્રામ જેટલો માવો એડ કરી દીધો હતો. હાથથી ક્રમ્બલ કરીને માવો એડ કર્યો હતો. આ બહારનો માવો હતો, ઘરે બી બને, મેં બહારનો માવો ઉમેર્યો હતો. ક્રમ્બલ કરીને ઉમેરી દેવાનું છે. પછી બી 15થી 20 મિનિટ ઉકાળી લેવાનું છે દૂધને. ઉકળી ગયા પછી છેલ્લે 4 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને છેલ્લે ઇલાયચીનો પાવડર મેં સહેજ ઉમેરી દીધો હતો. થોડોક જ ઉમેર્યો તો, મેં વધારે નહોતો ઉમેર્યો. તમને ફ્લેવર વધારે પસંદ હોય તો વધારે ઉમેરજો. મેં થોડોક જ ઉમેર્યો હતો. તો તૈયાર છે રબડીને ઠંડી થવા દેવાની. હવે ખાંડની ચાસણી કરીશું. અડધો કપ ખાંડમાં 1 કપ પાણી ઉમેરી ખાંડને પાણી ઓગળે ને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે. પહેલાં ખાંડને પાણી ઓગળે ને પછી 4 મિનિટ માટે જ ગરમ કરવાનું છે. આ ચાસણીને એકતાની ચાસણી નથી કરવાની, આને સહેજ ચિકાસ પકડીને એટલું જ કરવાનું છે. હવે ચાસણી બી તૈયાર છે અને રબડી બી તૈયાર છે. ઘેવર પર જે પ્રમાણે તમને લોકોને ગળ્યું પસંદ હોય તે પ્રમાણે ચાસણી ઉમેરવાની. પછી આ રબડી લગાડી દેવાની. રબડી લગાડીને પછી જે ડ્રાયફ્રૂટ કે તમારે કેસર, ગુલાબની પાંખડી કે જે તમારા ડેકોરેશનમાં જેમ ઉમેરો, મેં ખાલી બદામની કતરણ જ ઉમેરી હતી. જો તૈયાર છે. ટેસ્ટમાં ઘેવર બહુ જ મસ્ત લાગતા હતા અને તમારે જ્યારે ખાવું હોય ને ત્યારે જ ચાસણી અને રબડી લગાવજો, નહીં તો ઢીલું થઈ જશે. બાકી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગતા હતા. ફર્સ્ટ ટાઈમ કર્યા તો પણ બહુ ફાઇન થયા હતા. ટ્રાય કરજો, મસ્ત ટ્રાયવાળી રેસીપી છે. આ એકદમ ઇઝી રેસીપી છે. એક્ઝેક્ટ મેઝરમેન્ટ સાથે કરશો ને તો થશે, બહુ જ મસ્ત થશે. અને કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો? જો ગમ્યો હોય તો પ્લીઝ 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 મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.